જય હો, મંગલમય હો, જય શ્રી કૃષ્ણ. ગીતાજીના ત્રીજા પટારામાં શું ભર્યું છે એ વાતો આપણે કરીએ છીએ. ત્રીજા પટારામાં દિવ્ય આભૂષણ દેવ જ્ઞાન છે, જેના આપણે આપણામાં છુપાયેલા અદૃશ્ય દેવો જે છે છતાં દેખાતા નથી, અને દેખાય છે છતાં આપણે એને ઓળખતા નથી, કદર કરતા નથી, એની તરફ આપણું ધ્યાન જ નથી. આપણામાં પાંચ દેવો જે છુપાયા છે, અને છતાંય મૂંગા મૂંગા આપણામાં કાર્યરત રહી આખું જીવન મૃત્યુ પર્યંત 24 કલાક અવિરત કાર્યરત છે. તેઓ કદી થાકતા નથી, કદી આરામ કરતા નથી, કદી ફરિયાદ કરતા નથી. સતત સતત મૂંગા મૂંગા રહી અને આપણી અંદર 24 કલાક કાર્યરત રહ્યા કરે છે. ઉપરાંત આપણે મનમાની કરીએ, એમની ઈચ્છા વિરુદ્ધ વર્તન કરીએ તો તેઓ અપાર સહન કરે છે. પાંચે પાંચ એમને નથી જોઈતું માન પાન વાહ વાહ, બસ સહે જાય છે, સહે જાય છે. જ્યારે સહન શક્તિની હદ આવે છે ત્યારે આ શરીરમાં રહી દુઃખ ભોગવી શરીરને છોડવાની પ્રક્રિયા શરૂ કરી દે છે. યાદ રાખજો, પાંચ દેવોમાં એક રિસાય તો બીજા ચારેય રિસાવા માંડે છે, કારણ કે આ પાંચેયને બહુ જ બને છે. તેઓ એકબીજા વગર રહી શકતા નથી. બધા જ આ શરીરના બાળકો છે. શરીરમાંથી જ્યારે શરીર જન્મ્યું ત્યારે સાથે જ જન્મ્યા છે. શરીર છોડતા પહેલાં તેઓ 10 વર્ષથી આપણને વિનવે છે, મને સંભાળ, મને સંભાળ, અમને પાંચેયને સંભાળો, અમને પાંચેયને સંભાળ. આ તારું શરીર નથી, અમારે રહેવાનો મહેલ છે. આ અમારો પણ અધિકાર છે, આમાં અમારે રહેવાનો અધિકાર છે. આમાં રહેવાનો અધિકાર મને સાક્ષાત પરમાત્માએ અમને પાંચેયને એક સાથે આપ્યો છે, અને તેઓ જ અમને તારી સાથે આ દુનિયામાં લઈ આવ્યા છે. તું જેને તારું શરીર કહે છે ને, તે અમારા માલિક પ્રભુનું મંદિર છે, અને પ્રભુએ અમને પાંચેયને એમની સેવા માટે સાથે લઈને જ આવ્યા છે. અરે ભાઈ, તું તો ભાડાના મકાનમાં રહે છે, માલિક ક્યાં થઈ ગયો? તું જીવ છો, તું પણ અમારી જેમ પ્રભુનો સેવક છો, માલિક નથી. યાદ રાખજે. માટે માલિક પ્રભુને ગમે તેવું વર્તન વાણીને વિચાર કર. અમારા પાંચેયનો દુરુપયોગ તું કરી રહ્યો છે. પ્રભુનો ગુનેગાર ન બન. આ જગતમાં તારું કહેવાય એવું કાંઈ જ નથી, તેમ તારું કહેવાય એવું કોઈ વ્યક્તિ પણ નથી કે તને અંત સમયે કામ લાગે. અંતે પ્રભુના શરણે જ જવાનું છે, કે જેણે આ દેહ આપ્યો છે. તો અત્યારથી જ જવાની તૈયારી કર. પહેરે ગિરના શ્રી હરિ તારો, બંધ પડ્યું અંતર પટ ખોલ. સતચિત આનંદ રૂપ બિરાજે, જીવ જગદીશની જામી જોડ. યાદ કરી જો ગીતા કોલ, કેશવ માધવ ગોવિંદ બોલ. હરિ બોલ, હરિ બોલ, હરિ હરિ બોલ. કેશવ માધવ ગોવિંદ બોલ. કેશવ માધવ ગોવિંદ બોલ. પહેરે ગીરના શ્રી હરિ તારો, બંધ પડ્યું અંતરપટ ખોલ. આપણે ભગવાનને પહેરે ગીર વોચમેન માનીએ છીએ. તું મારો ધંધો સંભાળ, તું મારો રોગ નષ્ટ કર, તું મને ભોગના સાધનો અપાવ. અરે આપણે તો બધા બેશરમ છીએ. ભગવાન પાસે માગણ થઈને જઈએ છીએ, ભિખારી થઈને જઈએ છીએ. આપણે પ્રભુના સંતાનો છીએ. આપણો અધિકાર છે પ્રભુ પાસેથી લેવાનો, પણ એ આપે ત્યારે આપણી કર્મની જ્યારે એને ખબર પડશે ત્યારે આપવું હશે તો એની મેળે જ આપણા ખોળામાં બધું ટપકી જશે.
માગો નહીં. ભિખારી બનીને નથી જવું, આપણે બાળક બનીને જવું છે કે જે વગર માગે આપે અને આપી રહ્યો પણ છે.